ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા શરૂ કરીશું. મિત્રો, આના જે સૂત્રોનું ફંડામેન્ટલ હતું એ આપણે ઓલરેડી ગયા બે વિડિયોની અંદર ક્લિયર કરેલું છે અને મને આશા છે કે તમે એ બધા સૂત્રો તૈયાર કરી નાખ્યા હશે અને હવે પછી આપણે એ સૂત્રો ઉપરથી દાખલા ગણવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે પહેલો દાખલો જોઈશું. રશીદને તેના જન્મ દિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો, તે રંગેલો ન હતો. એટલે આ રકમની અંદર તમને ભમરડાની વાત કરવામાં આવી છે. રંગેલો નથી, તે પોતાના ક્રેયોન રંગથી ભમરડાને રંગ કરવા માંગતો હતો. આ ભમરડો એક શંકુ અને ઉપર અર્ધ ગોળા જેવા ભાગથી બનેલો છે. અહીંયા આકૃતિ તમને પરીક્ષામાં આપેલી હશે આવી રકમોમાં. ભમરડાની કુલ ઊંચાઈ જોજો, અહીંયા ભમરડાની કુલ ઊંચાઈ તમને આપેલી છે 5 સેમી અને અર્ધગોળાનો વ્યાસ, અહીંયા અર્ધગોળાનો વ્યાસ તમને આપેલો છે 3.5. તો ભમરડાને રંગ કરવાનો સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. હવે મિત્રો, તમને એક વસ્તુનો તો ખ્યાલ આવી ગયો હશે કે આ ચેપ્ટર ધોરણ 9 ની અંદર પણ આવી ગયું છે, એટલે તમને તકલીફ ઓછી પડશે. પણ આ ચેપ્ટરની અંદર થોડા મગજને કસી નાખે એવા દાખલાઓ તમારે બોર્ડમાં પૂછાવાના છે. પણ જો સૂત્રો આવડતા હશે તો તમને તકલીફ ઓછી પડશે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આકૃતિ આપણને પરીક્ષામાં આપેલી છે. આ રીતે શંકુ આપેલો છે, નીચેનો ભાગ અને ઉપરનો ભાગ અર્ધગોળો છે. એટલે એનો મતલબ એ થયો કે નીચેનો ભાગ શંકુ છે અને ઉપરનો ભાગ આ રીતે અર્ધગોળો છે. એટલે અર્ધગોળાની ત્રિજ્યા, અર્ધગોળાનો વ્યાસ અને શંકુનો વ્યાસ અને ત્રિજ્યા બંને કેવા હોય? સરખા હોય. એટલે કે અર્ધગોળાની જે ત્રિજ્યા આવશે એની એ જ તમારી શંકુની ત્રિજ્યા આવશે. એટલે અહીંયા બે ભાગ તમારી પાસે છે, એક અર્ધગોળો અને બીજો શંકુ. તો આપણે અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અર્ધગોળાથી. હવે અહીંયા અર્ધગોળો લઈએ તો એની અંદર તમને અર્ધગોળાની શું આપેલો છે? વ્યાસ આપેલો છે. તો અહીંયા આપણે લઈ લઈએ વ્યાસ બરાબર આપણી પાસે 3.5 સેમી આપેલા છે. તો આપણે પહેલા સૌપ્રથમ ત્રિજ્યા શોધી કાઢીએ. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર અહીંયા શું થાય? 3.5 ભાગ્યા 2 આવે તો આ 3.5 ભાગ્યા 2 બરાબર. હવે પોઈન્ટ કાઢી નાખો તો નીચે કેટલા લખાય? 35/2 ગુણ્યા 10. તો બરાબર 35 કેટલા આવશે? 20. 10 દુ 20. આટલા શું આવે કહેવાય? સેમી. બરોબર. આ ત્રિજ્યા આવી. કોની આવી છે? તો આપણે જાણીએ છીએ અર્ધગોળાની. હવે આપણે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો કે આ ભમરડાને તમારે શું કરવાનું છે? રંગ કરવાનું છે. એટલે અર્ધગોળાને તમારે બહારથી કલર કરવાનો છે. એટલે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લખવું પડે અને એનું ક્ષેત્રફળનું સૂત્ર તમારી પાસે છે 2πr². એટલે તમારી પાસે જુઓ, આ સૂત્રમાં ફક્ત ત્રિજ્યાની જરૂર છે અને એ ત્રિજ્યા તમે શોધી કાઢી. એટલે અર્ધગોળો તમારો અહીંયા પતી ગયો કહેવાય. બરોબર. પહેલા આપણે ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ એ જે જરૂરી હોય એ વસ્તુ શોધી કાઢીએ. એટલે અર્ધગોળામાં આપણે ત્રિજ્યાની જરૂર હતી એટલે ત્રિજ્યા શોધી કાઢી. હવે આપણે શું કરવાનું છે એની વાત કરીએ. તો હવે આપણે શંકુ પકડીશું. શંકુ. હવે શંકુની અંદર તમે જોઈ રહ્યા છો કે આ ત્રાંસી ઊંચાઈ એને શું કહેવાય? L. અને આ કઈ ઊંચાઈ કહેવાય? સીધી ઊંચાઈ એટલે h. અને ત્રિજ્યા તો ઓલરેડી અર્ધગોળાની જે હોય એની એ જ શંકુની આવે. એટલે અહીંયા લખી કાઢીએ r બરાબર
ચલો અર્ધગોળાની ત્રિજ્યા કેટલી આવી 35/20 એટલે આની લખી કાઢીએ 35/20 સેમી. હવે આપણે શું શોધવાનું છે? શંકુની ઊંચાઈ શોધવી પડે કારણ કે ઊંચાઈ આપેલી નથી. તો પહેલા આપણે શંકુની ઊંચાઈ શોધી કાઢીએ. તો ઊંચાઈ કઈ રીતે શોધશો? તો તમે જુઓ અહીંયા કુલ ઊંચાઈ કેટલી છે ભમરડાની? તો 5 સેમી બરોબર. તો આ જે છે આટલો ભાગ એ શું કહેવાય? અર્ધગોળાની ત્રિજ્યા કહેવાય. એટલે તમે કુલ ઊંચાઈમાંથી આ ત્રિજ્યા બાદ કરો એટલે નીચેનો ભાગ આવી જાય જેને શંકુની ઊંચાઈ કહેવાય. એટલે શું લખવાનું અહીંયા? ભમરડાની કુલ ઊંચાઈ માઈનસ અર્ધગોળાની ત્રિજ્યા. એ ત્રિજ્યા એ જ એની શું કહેવાય? અર્ધગોળાની ઊંચાઈ કહેવાય. હવે શું કરીશું? બરોબર જુઓ ભમરડાની કુલ ઊંચાઈ કેટલી છે? 5 અહીંયા આપેલી છે જુઓ. અને અર્ધગોળાની ત્રિજ્યા કેટલી આવી છે? 35/20. તો 35/20. તો હવે શું કરી નાખીએ? અહીંયા લસા લેવો પડશે. તો અહીંયા લસા કેટલો આવે તમારો? 20 લસા આવે. હવે અહીંયા છેદમાં કશું નથી એટલે 20 ગુણ્યા કેટલા થાય? 20 × 100 માઈનસ આ 20 ઉડી જાય એટલે ઉપર કેટલા વધ્યા? 35. હવે આ બંનેની બાદબાકી કરો તો 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 3 જાય તો 6 અને કેટલા વધ્યા કહેવાય? 65 અને છેદમાં 20. હવે શું કરી નાખીએ? તો આ 65 ને 20 વડે ભાગો. તો આપણે બાજુમાં 65 ને 20 વડે ભાગીએ તો 20 તારીખ 60. 5 વધ્યા. ભાગ ન ચાલે પોઈન્ટ શૂન્ય નીચે ઉતારો. 20 દુ 40. શૂન્ય એક વધ્યો પાછો શૂન્ય મૂક્યા શૂન્ય નીચે 20 × 100. તો કેટલા આવ્યા મિત્રો? 3.25. તો આપણે અહીંયા લખી કાઢીએ 3.25 સેમી. ઓકે એટલે આ તમારી શું આવી ગઈ કહેવાય? શંકુની ઊંચાઈ h આવી એમ કહેવાય. બરોબર. હવે એના ઉપરથી શંકુ જ્યારે તમે લીધો હોય ત્યારે હંમેશા L શોધવો પડે. એટલે કે ત્રાંસી ઊંચાઈ શોધવી પડે. આ યાદ રાખજો. એટલે ત્રાંસી ઊંચાઈ ધ્યાન રાખજો. ત્રાંસી ઊંચાઈ L બરાબર સૂત્ર છે વર્ગમૂળમાં h² + r². હવે આની ગણતરી તમારે બરોબર ધ્યાનથી જોવી પડશે કારણ કે આ દાખલામાં આ ગણતરી જ કોમ્પ્લિકેટેડ છે. પરીક્ષામાં આવો દાખલો જ્યારે પૂછાય ત્યારે આની ગણતરી કૌંસમાં આપેલી હોય છે પણ અત્યારે હાલ આપણને ક્યાંય આપેલી નથી. તો આપણે જાતે પ્રયત્ન કરવો પડશે. તો અહીંયા L બરાબર વર્ગમૂળમાં જોજો બરોબર h. ઊંચાઈ કેટલી કીધી છે? તો શંકુની ઊંચાઈ કેટલી છે? 3.25 અને કૌંસ બાદ વર્ગ વત્તા r એટલે ત્રિજ્યા કહેવાય. જુઓ r અહીંયા જુઓ 35/20. તો અહીંયા લખીએ 35/20 કૌંસ બાદ વર્ગ. ઓકે. હવે L બરાબર વર્ગમૂળમાં. હવે તમારે શું કરવાનું ધ્યાન રાખો. આપણે આ પોઈન્ટ કાઢી નાખીએ તો 325 છેદમાં કેટલા થાય? 100. કૌંસ બાર કેટલા થાય? વર્ગ. અને અહીંયા 35/20 કૌંસ બાર વર્ગ કરી. બરોબર. હવે તમારે કેલ્ક્યુલેટર લેવું પડશે અને તમે જાતે પણ રફ કામમાં ગણતરી કરી શકો. ચલો હવે તૈયાર થવાનું છે તમારે. તો L બરાબર વર્ગમૂળમાં તમારે શું કરવાનું? પહેલા તો 325 ગુણ્યા 325 કરવા પડશે. ચલો હવે તમે જાતે, હું થોડી વાર ઊભો રહું છું, તમે ફટાફટ 325 ગુણ્યા 325 કરો. કેટલો જવાબ આવે છે એ તરત જ મને કહેશો. તમે બહુ વાર કરી રહ્યા છો તો હવે તમારો સમય અહીંયા પૂરો થઈ ગયો કહેવાય. તો 0 0 3 5 15 નો પાંચડો વધી પડી 1 3 દુ 6 6 ને 1 7 3 તારીખ 9
શૂન્ય 2 5 10 બબે દુ 4 ને 1 5 2 તારી 6 પાંચું પાંચું 25 નો પાંચડો વધી પડી 2 5 દુ 10 10 ને 2 12 નો બગડો વધી પડી 1 5 તારી 15 ને 1 16 5 2 5 ને 5 10 ને 6 16 નો છગડો વધી પડી 1 7 ને 1 8 8 ને 6 14 14 ને 1 15 નો પાંચડો વધી પડી 1 9 ને 1 10 તમે બહુ વાર કરી રહ્યા છો મિત્રો પરીક્ષાની અંદર બોર્ડમાં જ્યારે આપણે એક્ઝામમાં બેઠા હોય અને જો આટલી વાર થાય તો તમે મોટા ભાગે પછી ગણિત ગમે તેટલું તમને આવડતું હોય એનો કોઈ મીનિંગ રહેતો નથી એટલે આનો ગુણાકાર કર્યો તો કેટલો આવ્યો આપણી પાસે 10 56 અને 25 અને છેદમાં 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 કરીએ તો કેટલા મીંડા આવે 4 મીંડા પ્લસ હવે તમારે શું કરવાનું 35 ગુણ્યા 35 કરીએ તો અહીંયા 0 3 5 15 વધી પડી 1 3 તારી 9 ને 1 10 પાંચું પાંચું 25 વધી પડી 2 5 તારી 15 15 ને 2 17 તો 5 7 ને 5 12 નો બગડો 2 1 કેટલા આવ્યા 1225 હવે 1225 અને છેદમાં જોજો બરોબર 20 નો વર્ગ કરવો પડે એટલે કેટલા થાય 400 હવે તમારે શું કરવાનું તો બરોબર ધ્યાન રાખીશું કે એની અંદર હવે આની જરૂર નથી આપણને ગુણાકારની પણ ગુણાકારમાં ખાસ ચોકસાઈ રાખજો હવે શું કરીશું તો L બરાબર વર્ગમૂળમાં જોજો હવે પોઈન્ટ કાપી નાખો 4 મીંડા છે એટલે 4 રકમ પછી પોઈન્ટ કાપો તો 10.5625 થાય અને વત્તા 1225 ને 400 વડે ભાગો તો 306.25 આવે કેટલા આવે આ યાદ રાખજો તમારે અહીંયા કેલ્ક્યુલેટરમાં કરવું પડશે કે 1225 ભાગ્યા 400 કરો તો એનો જવાબ કેટલો આવે 306.25 થાય હવે તમારે શું કરવાનું આ બેનો સરવાળો કરવો પડશે શું કરીશું સરવાળો તો 10.5625 વત્તા 306.25 તો 25 6 ને 5 11 વધી પડી 1 5 ને 1 6 6 ને 2 8 પોઈન્ટ 6 1 3 તો 316 પોઈન્ટ કેટલા આવ્યા 81 25 કેટલા આવ્યા તો L બરાબર વર્ગમૂળમાં તમે 316.8125 કરશો હવે આનું વર્ગમૂળ કઈ રીતે કાઢવું તો મિત્રો હવે બરોબર ધ્યાન રાખજો કે જ્યારે તમે આનું વર્ગમૂળ કરવા જશો ત્યારે મોટા ભાગે આપણે શું કરીશું હવે મિત્રો જુઓ તમે 1225 ભાગ્યા 400 કરવાના છે કેલ્ક્યુલેટરમાં કરશો તો 3.0625 આવશે હવે આ બેનો સરવાળો કરીશું આપણે તો 10.5625 વત્તા 3.0625 તો 0 2 2 4 ને 1 5 6 ને 6 12 વધી પડી 1.3 તો 13.625 આવશે આ બેનો સરવાળો કરીએ તો એટલે અહીંયા લખીએ આપણે L બરાબર વર્ગમૂળમાં 13.625 ઓકે હવે તમારે શું કરવાનું હવે આનાથી આગળ તમને ભાગ પાડવા જાવ તો તમને આવડશે નહીં એટલે તમારે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લેવાનું કારણ કે આની અંદર તમારે જરૂર પડશે કારણ આમાં રકમમાં આપણને ક્યાંય આપેલું નથી એટલે જો તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં 13.625 નું વર્ગમૂળ બટન દબાવશો એટલે આનું વર્ગમૂળ તમારું આવી જશે 3. ધ્યાન રાખજો L બરાબર એનું વર્ગમૂળ આવશે 3.7 સેમી કેટલું આવશે 3.7 સેમી બરોબર મિત્રો આ તમારે આશરે લખવાનું છે કૌંસમાં મેં આશરે લખ્યું કારણ કે તમારો જવાબ જે આવશે ને એ તમારે આ રીતે આવશે 3.56 સમથિંગ આવશે
એટલે કે પોઈન્ટ પછી આપણે એક જ રકમ લખવી છે અને અહીંયા કેટલા છે 5 5 હોય એટલે 5 અથવા 5 કરતા મોટી સંખ્યા હોય તો આગળ એક ઉમેરી દેવાનું એટલે આમાં એક ઉમેરો તો કેટલા આવે 7 એટલે 3.7 સેમી એ તમારી ત્રાંસી ઊંચાઈ આવી એમ કહેવાય। એટલે મિત્રો અહીંયા શંકુમાં જુઓ પહેલા શું શોધી ત્રિજ્યા, ત્યાર પછી તમે શું શોધી કાઢી શંકુની ઊંચાઈ અને ત્યાર પછી તમે શું શોધી કાઢ્યું L એટલે ત્રાંસી ઊંચાઈ। ઓકે, એટલે આ રીતે તમે અર્ધગોળાનું અને શંકુનું તમે ત્રિજ્યા ઊંચાઈ અને L શોધી કાઢી। હવે તમારે શું શોધવાનું છે એની વાત કરીએ। ચલો અહીંયા એમ કીધું છે ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ, એટલે અહીંયા લખીએ આપણે ભમરડાનું કુલ પૃષ્ઠફળ બરાબર, હવે કુલ પૃષ્ઠફળ એટલે શું થાય ઉપર શું છે અર્ધગોળો, નીચે શું છે શંકુ, તો એ બંનેનો સરવાળો કરવાનો। તો અહીંયા લખીએ આપણે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા, ચલો આપણે અર્ધગોળાને રંગ કર્યો, હવે શંકુને કલર કરવો છે તો અહીંયા લખવાનું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર। હવે બરાબર ચલો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય 2πr² સૂત્ર થાય, તમને આવડતા જ હશે। અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય πrl થાય બરોબર। અને બીજી વાત આ બંનેમાં ત્રિજ્યા કેવી છે સરખી, એટલે આ બંનેમાંથી તમે સામાન્ય કાઢો તો કેટલા સામાન્ય નીકળે પાઈ અને r સામાન્ય કાઢીએ તો બાકી શું રહે 2 ગુણ્યા જો પાઈ નીકળી ગયા આ r² માંથી r જાય તો કેટલા રહે r અને વત્તા આ પાઈ r નીકળી ગયા એટલે બાકી શું રહ્યું તમારી પાસે l। ઓકે, હવે શું કરીએ પાઈ બરાબર કેટલા લેવાના 22/7 ગુણ્યા ત્રિજ્યા જુઓ તમારી કેટલી છે 35/20 બરોબર। હવે ઈઝી છે 2 ગુણ્યા હવે r એટલે કેટલા થાય 35/20 અને વત્તા l એટલે તમે શોધી કાઢ્યું છે 3.7। ઓકે, હવે શું કરી નાખીએ જ્યાં છેદ ઉડતા હોય ત્યાં ઉડાડી દેજો 7 × 5 = 35 5 × 4 = 20 અને 2 × 4 અને 2 = 11 = 22 એટલે ઉપર કેટલા વધ્યા 11 અને નીચે કેટલા વધ્યા 2 તો 11/2 ગુણ્યા કૌંસમાં ચલો અહીંયા છેદ ઉડાડો તો શું થાય 2 દાન 20 એટલે કેટલા આવે હવે છેદ નથી ઉડાડવા કારણ કે પાછા પોઈન્ટ માં જ જવાબ આવશે એટલે આપણે પહેલાથી જ પોઈન્ટ કાપી નાખીએ 35/10 એટલે કેટલા થાય 3.5 વત્તા 3.7 બરોબર। હવે આ બેનો સરવાળો કરી નાખો 3.5 વત્તા 3.7 તો 7 ને 5 12 વધી પડી 1 3 ને 3 6 ને 1 7 તો બરાબર 11/2 ગુણ્યા સરવાળો કર્યો તો કેટલો આવ્યો 7.2 એટલે 72 કેટલા લખાય 10 બરાબર। હવે છેદ ઉડતા હોય ત્યાં ઉડાડી દઈએ તો જુઓ આ 2 ઉડી જશે 2 36 2 72 હવે 36 ગુણ્યા 11 કરીએ ચલો 36 ગુણ્યા 11 તો 0 6 3 6 3 તો 6 9 અને 3 તો કેટલા આવ્યા મિત્રો 396 અને છેદમાં કેટલા વધ્યા 10 હવે પોઈન્ટ કાપો તો શું થશે 39.6 આટલા શું આવ્યા કહેવાય પૃષ્ઠફળ છે કુલ પૃષ્ઠફળ એટલે એકમ કયો આવશે સેમી સ્ક્વેર બરોબર। એટલે તમારે ભમરડાનું આખા ભમરડાને કુલ રંગ કરવા માટેનું પૃષ્ઠફળ કેટલું થાય 39.6 સેમી સ્ક્વેર થાય બરોબર મિત્રો।
તમે સમજી લીધું હશે અહીંયા ગણતરી ઈઝી હતી પણ આ ગણતરી કેવી હતી એ જોઈ લીધી તમે બધાએ તમને પરીક્ષામાં આ વસ્તુ આપેલી હશે બરોબર તમને એમ કીધું હશે વર્ગમૂળમાં કૌંસમાં આ રીતે આપેલું હશે કે 13.625 નું વર્ગમૂળ 3.7 લેવું એવું આપેલું હશે ચિંતા ના કરતા એ તમારે આપેલું હશે પરીક્ષામાં કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ નથી મિત્રો એટલે બને ત્યાં સુધી તમારે ગણતરીમાં ચોકસાઈ ખાસ રાખવાની તો મિત્રો અહીંયા શું કર્યું પહેલા અર્ધગોળો પકડ્યો વ્યાસ આપેલો હતો એના ઉપરથી ત્રિજ્યા શોધી તો 35 છેદમાં કેટલી આવી 20 સેમી ત્યાર પછી શંકુની આપણે જુઓ પણ સૂત્ર આવડવું જોઈએ અર્ધગોળામાં 2πr² છે એટલે ત્રિજ્યા તો તમે શોધી કાઢી અને અર્ધગોળામાં બીજા કોઈની જરૂર પડવાની નથી એટલે હવે આપણે શું લઈએ શંકુ શંકુમાં અહીંયા જે ભમરડો છે એમાં અર્ધગોળાની જે ત્રિજ્યા હોય એ જ શંકુની ત્રિજ્યા કહેવાય એટલે જુઓ અર્ધગોળાની ત્રિજ્યા 35/20 હતી એની એ જ તમારી શંકુની ત્રિજ્યા થાય પછી તમે શંકુની ઊંચાઈ શોધવી હતી હવે કુલ ઊંચાઈ તમને આપેલી છે એમાંથી અર્ધગોળાની ત્રિજ્યા બાદ કરો એટલે શંકુની ઊંચાઈ આવી જાય તો અહીંયા તમે શું કર્યું કુલ ઊંચાઈ ઓછા અર્ધગોળાની ત્રિજ્યા તો તમે 20 લસા લીધો તો 20 પંચા 100 અને 20 ઉડી ગયા એટલે 35 વધ્યા બાદ બાકી કરો એટલે 65/20 અને 65 ને 20 વડે ભાગો તો 3.25 સેમી થાય હવે આપણે શંકુની વાત કરીએ છીએ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે પાઈ r l એટલે આપણે l ની જરૂર છે હવે તમને એમ થાય કે સાહેબ ઊંચાઈ શું કામ શોધી તો મિત્રો આ ઊંચાઈ જે શોધી છે એ આ l શોધવા માટે આપણે શોધી છે એટલે l નું સૂત્ર ત્રાંસી ઊંચાઈ બરાબર l બરાબર વર્ગમૂળમાં h² + r² એમાં કિંમત મૂકી h ની કિંમત કેટલી છે 3.25 નો વર્ગ વત્તા r એટલે કેટલા છે 35/20 નો વર્ગ આનો વર્ગ કરો આ પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં 100 અને આ એમના એમ 325 નો વર્ગ એટલે 10 56 25 અને 100 નો વર્ગ એટલે 10000 35 નો વર્ગ કર્યો 1225 20 નો વર્ગ કર્યો તો 400 હવે અહીંયા 4 મીંડા છે એટલે 4 રકમ પછી પોઈન્ટ કાપ્યા અને 1225 ને 400 વડે ભાગીએ તો 3.0625 જવાબ આવે હવે આ બેનો સરવાળો કરીએ તો કેટલા થાય 13.625 અને વર્ગમૂળ આપણે આનું કાઢીએ તો કેટલું નીકળે 3.7 અને આ રીતે હવે આપણે કુલ ભમરડાને રંગવું હોય કુલ પૃષ્ઠફળ એટલે એમાં બે ભાગ છે એક અર્ધગોળો એટલે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એમના સૂત્રો મૂક્યા 2πr² + πrl અને આ બંનેમાંથી આપણે શું સામાન્ય કાઢ્યા πr તો કૌંસમાં કેટલા બાકી રહ્યા 2 * r આ r² માંથી r નીકળી ગયો એટલે r વધે અને વત્તા આ πr નીકળી ગયા એટલે l અને આમાં કિંમતો મૂકી તો જવાબ આપણો કેટલો આવ્યો 29 અને 39.6 સેમી સ્ક્વેર બરોબર મિત્રો છાને બુદ્ધિની કસોટી માંગી લે એવો દાખલો પણ ચિંતા ના કરતા આવા જ દાખલા પૂછાશે એટલે આ વિડિયો તમારે 2 થી 3 વાર જોઈ લેવાનો અને જાતે મોઢે તમારે આ દાખલાઓની પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને આ દાખલા આવડશે નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે આપણે ફરી મળીએ ગુડ નાઈટ મિત્રો